નમસ્કાર, બદલતા ભારતમાં આપનું સ્વાગત છે। બોડેલીના અલીપુરા ગોકુળ સ્ટેટ વિસ્તારમાં પાણીનો ભરાવો અને રસ્તાની દયનીય હાલતથી રહેવાસીઓ ત્રાહિમામ। બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલા ગોકુળ સ્ટેટમાં સતત વરસાદ બાદ પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો બંને મુશ્કેલીમાં મુકાયા છે। સોસાયટીના મુખ્ય રસ્તાઓ પર કાયમી પાણીનો ભરાવો થવાના કારણે વાહન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે। માર્ગોની ખરાબ સ્થિતિ અને યોગ્ય ડ્રેનેજ ન હોવાના કારણે પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે, જેનાથી ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે। સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે આ દુર્ગંધ અને ગંદકીના કારણે ત્યાં રોગચાળાની સ્થિતિ ઊભી થઈ શકે છે। લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકોએ વહેલી તકે રસ્તાની મરામત, યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા અને સાફ સફાઈ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। સત્તાવાળાઓનું ધ્યાન આ દિશામાં દોરાય અને તાત્કાલિક કાર્યવાહી થાય તેવી ગ્રામજનો અપેક્ષા રાખી રહ્યા છે। બોડેલીથી એમ.એ. સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। અમે બોડેલીના અલીપુરાના ગોકુળ સ્ટેટના અંદર ઉભેલા છે। આ જે રસ્તામાં પાણી કાયમ ભરાયેલું રહે છે, આ રસ્તો બાજુમાં 10 થી 15 સોસાયટીઓને જોડતો રસ્તો છે અને આ રસ્તામાંથી દુનિયાભરની અવર જવર થતી હોય છે। અહીંયા નજીકમાં ધાર્મિક સ્થળો બી આવેલા છે, એટલે આવવા જવાનું થાય છે। પાણી એટલું બધું ભરાઈ ગયું છે અને ભરાયા પછી હવે ગંધ મારે છે, એટલે દુર્ગંધ બી અમારે વેઠવાની। તો આ રસ્તો બનાવી આપવા માટે તમે મહેરબાની કરો કે જલ્દીમાં જલ્દી રીતના આ રસ્તાનો કોઈ નિકાલ થાય એ પ્રમાણે કંઈક કરો એમ સરકાર। અહેમદભાઈ કુરેશી અહીં જાય છે।